સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ને પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ। રાજ્યમાં એન્કેફેલાઇટિસ એટલે કે ચાંદીપુરા વાયરસના કુલ 101 કેસો છે, જે પૈકી સૌથી વધુ કેસ પંચમહાલમાં 14 કેસ નોંધાયા છે। રાજ્યમાં ચાંદીપુરા શંકાસ્પદ વાયરસના કારણે અત્યાર સુધી 38 દર્દીઓના મોત નીપજ્યા છે, જ્યારે 49 દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જ્યારે 14 દર્દીઓને રજા આપવામાં આવી છે। કુલ કેસો પૈકી 22 કેસ પોઝિટિવ મળેલ છે, જેમાં સાબરકાંઠા અને પંચમહાલમાં 3, અરવલ્લી અને મહેસાણામાં 2, મહીસાગર, ખેડા, સુરેન્દ્રનગર, અમદાવાદ મહાનગરપાલિકા, ગાંધીનગર, જામનગર, મોરબી, દાહોદ, વડોદરા, બનાસકાંઠા, દેવભૂમિ, દ્વારકા અને કચ્છ જિલ્લામાં એક પોઝિટિવ કેસ નોંધાયા છે। આરોગ્ય વિભાગની ટીમ દ્વારા 24,882 ઘરોમાં સર્વેલન્સની કામગીરી હાથ ધરવામાં આવી છે। 4,16,000થી વધુ કાચા ઘરોમાં મેલેથિયોન પાવડરથી ડસ્ટિંગ, જ્યારે 62,000થી વધુ ઘરોમાં સ્પ્રેઇંગની કામગીરી કરવામાં આવી છે। ગુજરાત સિવાય રાજસ્થાનમાં પણ 3 કેસો નોંધાયા છે, જે પૈકી 1 દર્દીનું મૃત્યુ થયું છે। મધ્યપ્રદેશમાં 2 કેસ નોંધાયા છે। અમરેલી જિલ્લામાં 269 ગામો અને 4,000થી વધુ ઘરોમાં મેલેથિયોન ડસ્ટિંગ પાવડરના છંટકાવની કામગીરી શરૂ કરવામાં આવી છે। તેવી જ રીતે રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકામાં પણ ચાંદીપુરા એન્કેફેલાઇટિસ વાયરસના રોગચાળાના પગલે આરોગ્ય અને પંચાયત દ્વારા સંયુક્ત આરોગ્ય તપાસણી તેમજ ઘરોનું સ્ક્રીનિંગ અને ડસ્ટિંગની કામગીરી કરવામાં આવી રહી છે। બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના ચાંદરવા ગામે સર્પે મહિલાને ડંખ મારતા મહિલાનું મોત નીપજ્યું હતું, જેમાં પ્રાપ્ત માહિતી મુજબ વાવ તાલુકાના ચાંદરવા ગામે નાનુબેન શંકરભાઈ સુવાતર ખેતરમાં રહેલ જુવારના પૂળા કાઢતી વખતે કોઈ ઝેરી સાપ કરડવાથી મોંમાંથી ફીણ નીકળતા તેને સારવાર અર્થે વાવની રેફરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી। જોકે હોસ્પિટલમાં ડોક્ટરે તપાસ કરતા મહિલાને મૃત ઘોષિત કરી હતી। વધુમાં મહિલાની લાશને પીએમ અર્થે ખસેડવામાં આવી હતી। બનાસકાંઠા જિલ્લામાં મંગળવારે દિવસભર ગરમી અને ભારે ઉકળાટ બાદ સાંજના સુમારે વાતાવરણમાં પલટો આવ્યો હતો, જ્યાં સોઈગામ વિસ્તારમાં 1/2 ઇંચ વરસાદ પડ્યો હતો। જ્યાં વરસાદી વાતાવરણ વચ્ચે નવાપુર ગામે આકાશી વીજળી પડતા 2 સગી બહેનોના મોત થયા હતા। મામલતદાર નવીનચંદ્ર મારુએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે ખેતરમાં રહેતા દિનેશભાઈ રણછોડભાઈ ઠાકોરની 2 પુત્રી આરતી ઉંમર વર્ષ 13 અને ખુશી ઉંમર વર્ષ 12 ઘર આગળ પસાર થતી હતી, ત્યારે અચાનક આકાશમાંથી બંને બહેનો ઉપર વીજળી પડતા બંને જમીન પર ઢળી પડી હતી, જ્યાં પરિવારજનો તેમજ આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને બંનેને 108 દ્વારા સુઈગામ અને ત્યાંથી વધુ સારવાર માટે થરાદ રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં ફરજ ઉપરના તબીબે બંને બહેનોને મૃત જાહેર કરી હતી, જ્યાંથી બંનેના મૃતદેહ પીએમ માટે સુઈગામ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લવાયા હતા। ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં સગા સંબંધીઓ ત્યાં દોડી આવ્યા હતા। નવાપુર ગામના તલાટી ભરતસિંહ રાજપૂતે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે ગામના દિનેશભાઈ રણછોડભાઈ ઠાકોર તેમની પત્ની, 2 દીકરા અને 3 દીકરીઓ સાથે ગામના જ વીરાભાઈ રતનભાઈ પટેલના ખેતરમાં ભાગિયા તરીકે રહે છે, જ્યાં તેમની બંને દીકરીઓ ઘર આગળ પસાર થઈ રહી હતી તે દરમિયાન અચાનક અવકાશી વીજળી પડતા મોતને ભેટી હતી। બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે આવેલ મામલતદાર કચેરીમાં તાલુકા સ્વાગત કાર્યક્રમ કાંકરેજ મામલતદાર ભરતભાઈ દરજી, તાલુકા વિકાસ અધિકારી AM પંડ્યાની અધ્યક્ષસ્થાને યોજાયો હતો। લાગતા વળગતા તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને ગેરહાજર રહ્યા હોય એવા કર્મચારીઓને નોટિસ આપીને ખુલાસો કરવા માટે જણાવ્યું હતું। તાલુકા સ્વાગત કાર્યક્રમમાં જુદા જુદા પ્રકારના 7 પ્રશ્નો અંગે ચર્ચા વિચારણા કરીને યોગ્ય રીતે નિકાલ કરવામાં આવ્યો હતો, જેમાં કંબોઈ ખાતે દબાણ બાબતે, તાણા ખાતે દબાણ બાબતે તેમજ થરા UGVCL અને શિહોરી પાણી પુરવઠા વિભાગની પાણીની પાઇપલાઇન અને નવીન વીજ જોડાણ બાબતના પ્રશ્નો હલ કરવામાં આવ્યા હતા। ત્યારે હવે તાણા ખાતે દબાણ બાબતે નોટિસ આપીને દબાણદારોને જાણ કરવા જણાવ્યું હતું। જોકે કંબોઈ ખાતે દબાણ બાબતે પુરાવા રજૂ કરવા માટે કહ્યું હતું, જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો ગુજરાત સરકારે કરેલા આદેશો અનુસાર
બનાસકાંઠા જિલ્લાના કલેક્ટર વરુણકુમાર બરનવાલ અને ડીસા પ્રાંત અધિકારી નેહા પંચાલ સાથે કાંકરેજ મામલતદાર ભરતભાઈ દરજીએ પુરવઠા વિભાગ ઈ-ધરાની મુલાકાત લીધી હતી, જેમાં પુરવઠા વિભાગ દ્વારા રેશન કાર્ડની કામગીરીમાં એક કસલપુરાના અરજદારે કલેક્ટરને રૂબરૂ મળીને વાત કરતા તાત્કાલિક અસરથી રેશન કાર્ડમાં સહી સિક્કા કરાવી આપ્યા હતા અને કલેક્ટર દ્વારા અરજદારોને પીવાના પાણીની વ્યવસ્થા અને બેઠક વ્યવસ્થા અંગે મામલતદારને સૂચના આપી હતી, જેથી કરીને અરજદારોને કોઈ તકલીફ પડે નહીં અને મામલતદાર કચેરીમાં આવેલ અરજદારો પાસેથી તંત્રની કામગીરી બાબતે પૂછપરછ કરી રહ્યા હતા. ત્યારબાદ કાંકરેજ તાલુકાના રતનપુરા સીજે ગામ સીસીટીવી કેમેરાથી લઈને તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરેલ છે. ત્યારે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર ડીસા પ્રાંત અધિકારી અને મામલતદાર કાંકરેજે ગ્રામ પંચાયત કચેરી ખાતે મીટિંગ કરીને તાગ મેળવ્યો હતો અને રતનપુરા સી ગામ પંચાયતમાં પણ લગભગ 2 કલાક મીટિંગ ચાલી હતી. ત્યારબાદ રતનપુરા સરપંચ પતિ અરવિંદજી ઠાકોરે બનાસકાંઠા જિલ્લા કલેક્ટરને માથે સાફો પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું. કરવામાં આવેલી કામગીરીને બિરદાવી હતી અને ત્યારબાદ કાંકરેજ તાલુકાના ડુંગરાસણ ગામની મુલાકાત લીધી હતી અને આરોગ્ય વિભાગે ચાંદીપુરા વાયરસને પગલે કરેલ કામગીરીની સમીક્ષા કરી હતી અને ગામ લોકો સાથે જુદા જુદા પ્રશ્નો અંગે ચર્ચા કરી હતી. તેમજ એક નાની બાળકીના ઘરે જઈને મુલાકાત પણ કરી હતી અને તે બાળકીને ટેલેન્ટને પણ બિરદાવી હતી. બનાસકાંઠા જિલ્લાના દિયોદર પંથકમાં ચકચાર વાતાવરણમાં પલટો આવતા ગત મોડી રાત્રેથી સવારે સતત ધીમી ધારે વરસાદ વરસતા શહેરના રેલવે સ્ટેશન રોડ, જૂના બસ સ્ટેન્ડ, પોલીસ સ્ટેશન રોડ અને નીચાણવાળા વિસ્તારોમાં ઢીચણસમાં પાણી ભરાઈ જતા વાહન ચાલકો અને લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. ત્યારે દિયોદર શહેરમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં સારો વરસાદ વરસ્યો છે, જેને લઈને દિયોદર પંથકના ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. લાંબા સમય સુધી વરસાદે ખેડૂતોને રાહ જોવડાવી હતી. ત્યારે ગત મોડી રાત્રેથી સવારે 8 કલાકે સુધી સતત ધીમી ધારે વરસાદ વરસતા ખેતીના પાકોને ફાયદો થશે અને વાવણી કરેલા પાકોને જીવનદાન મળ્યું છે. બનાસકાંઠા ખાણ ખનીજ વિભાગ દ્વારા માત્ર નાના લોકોને ટાર્ગેટ બનાવવામાં આવ્યો છે, જ્યારે મોટા માફિયાઓ બેફામ રોયલ્ટીની ચોરી કરી ફરી રહ્યા છે. ત્યારે ભૂમાફિયા પર કોઈ કાર્યવાહી થતી નથી, જ્યારે સામાન્ય ખેડૂત પોતાના ખેતરમાંથી રેતીની જરૂર હોવાથી લઈ જાય છે ત્યારે એને પકડીને મોટો દંડ કરવામાં આવે છે. બનાસકાંઠા ખાણ ખનીજ વિભાગના અધિકારીઓને ધાનેરા બાજુ આવતા કોઈ રોયલ્ટી ચોરી કે અનલોડિંગ ભરેલ ડમ્પર દેખાતા નથી કે શું? ધાનેરા પંથકમાં રોજના મોટી સંખ્યામાં રોયલ્ટીની ચોરી અને ઓવરલોડ રેતી લઈ જતા ડમ્પર જોવા મળે છે અને બનાસકાંઠા ખાણ ખનીજ વિભાગને ધાનેરા બાજુ મુલાકાત લેતા તેમણે જોવા મળતા નથી. હવે જોવા મળતા નથી કે આંખ આડા કાન કરવામાં આવે છે તે જોઈ શકો છો. જોકે ધાનેરા ખાતે 2 દિવસથી ધાનેરા મામલતદાર દ્વારા સપાટો બોલાવી ડમ્પરો ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે, જેથી ભૂમાફિયાઓમાં ફફડાટ જોવા મળ્યો હતો અને બનાસકાંઠા ખાણ ખનીજ વિભાગ નિંદ્રામાં જોવા મળી રહ્યું છે. જર જમીન અને જોરું ત્રણેય કજિયાના છોરું તે કહેવતને સાચી ઠેરવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના માહી ફિરોજપુરા રોડ નજીકથી ગામના નિઝામુદ્દીન હનીફભાઈ નાંદુલિયાનો મૃતદેહ મળી આવ્યો હતો, જેની દફન વિધિ તારીખ 24/6/2024ના રોજ કરી દેવામાં આવી હતી. ગઈ તારીખ 20/7/2024ના રોજ છાપી પોલીસ સ્ટેશન ખાતે જાહેર થયેલ અકસ્માત મોતના કામે જાહેર કરનારે પોતાના પિતાનું મૃત્યુ અકસ્માતમાં નહીં પરંતુ મર્ડર હોવાની શંકા ઉપજાવી હત્યાની આશંકાએ ગ્રામજનોએ મોટી સંખ્યામાં જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરી હતી, જેથી પોલીસે કબરમાંથી મૃતદેહ બહાર કાઢી FSLમાં મોકલાયો હતો, જેમાં હત્યા થઈ હોવાનું સામે આવ્યું હતું. આ બનાવના સંદર્ભે SOG બનાસકાંઠાની તેમજ છાપી પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો દ્વારા હ્યુમન સોર્સ મારફતે તથા ટેકનિકલ સર્વેલન્સ તેમજ શંકાસ્પદ લોકોની પૂછપરછ કરેલ અને તે દરમિયાન જાણવા મળેલ કે અલ્તાફભાઈ હનીફભાઈ નાંદોલિયાના મરણ જનાર નિઝામુદ્દીનની પત્ની સાથે અનૈતિક સંબંધોની જાણ મરણ જનારને થઈ જતા તેઓના પરિવારમાં અવારનવાર ઝઘડા થતા હોવાથી આ નિઝામુદ્દીનનો કાયમી કાંટો કાઢી નાખવા અને નિઝામુદ્દીનના મર્ડરને અકસ્માતમાં ખપાવવા સારું અલ્તાફભાઈએ તેના 2 ભાગ્યા રહીમ બલોચ તથા સલમાન બલોચને આર્થિક રીતે મદદ કરવાની લાલચ આપી પ્લાન તૈયાર કરેલ, જે પ્રી પ્લાનિંગ પ્રમાણે ગત 23/6/2024ના રોજ અલ્તાફ તેના મિત્રનું ટ્રેક્ટર લાવી ડ્રાઈવર તરીકે તેણે તેના ભાગ્યા રહીમ બલોચ તથા સલમાન બલોચને આરોપી અલ્તાફે મરણ જનારનું લોકેશન આપી
નિઝામુદ્દીનના મોટરસાઇકલને ટ્રેક્ટરથી ટક્કર મારી નીચે પાડી દઈ વાંસી એટલે કે ધારિયું મારી અલ્તાફે તેના કબજાની આર્ટિગા ગાડીમાં બેસી તેના મોબાઈલથી રહીમને ફોન કરી સંપૂર્ણ બનાવન અકસ્માતમાં ખપાવી શકાય તે અંગેનું સતત માર્ગદર્શન આપતો રહેલ હકીકત જણાઈ આવેલ, જે આધારે છાપી પોલીસ સ્ટેશને ગુનો દાખલ કરેલ, જે આધારે આરોપી અલ્તાફને રાત્રિના સમય માહી તેના ઘરેથી તેમજ આરોપી રહીમ બલોચ તેમજ સલમાન બલોચ પોતાના મોબાઈલ ફોન બંધ કરી નાસી ગયેલ હોય, જેથી એસઓજી બનાસકાંઠાએ તપાસ કરતા આરોપી સલમાનને સરિયદ પાટણ તથા આરોપી રહીમને રણુજ સરિયદ બનાસ નદીના પટમાંથી હકીકતના આધારે પકડી એસઓજી કચેરી પાલનપુર ખાતે લાવી ત્રણેય આરોપીઓની પૂછપરછ કરતા ત્રણેય આરોપીઓએ તેમના ગુનાનો એકરાર કરેલ હતો, જેથી આરોપીઓને આગળની કાર્યવાહી સારું છાપી પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે અને આ કામે ગુનાના કામે વપરાયેલ ટ્રેક્ટર, અર્ટિગા ગાડી તેમજ હથિયાર ધારીઓ કબજે કરવાની તજવીજ હાલ ચાલુ છે. છાપી પોલીસ સ્ટેશનના માહી ગામ ખાતે તારીખ 24/6/2024ના રોજ એક એક્સિડન્ટ થાય છે અને ત્યારબાદ એની અંદર મરણ જનાર જે છે નિઝામુદ્દીન નાંદોલિયા જે છે, પરંતુ પરિવાર દ્વારા આ એક્સિડન્ટ છે તેની કોઈ બાબતની જાણ પોલીસ સ્ટેશનને કરવામાં આવતી નથી અને ત્યારબાદ જે છે એ ડેડ બોડીને દફનાવી દેવામાં આવે છે અને ત્યારબાદ જે છે એ પરિવાર દ્વારા જ આ કેસને ક્લોઝ કરી દેવામાં આવે છે. પરંતુ આ બાબતની જાણ જે છે એ ધીરે ધીરે પોલીસને જાણ થતાં અને ગ્રામજનોએ બી આવી અને રજૂઆત કરતાં તારીખ 20/7/2024ના રોજ છાપી પોલીસ સ્ટેશન દ્વારા એડી આની અંદર દાખલ કરવામાં આવે છે અને ત્યારબાદ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની હાજરીમાં જે જગ્યાએ દફનવિધિ થઈ હોય છે ત્યાં એ ડેડ બોડીને કાઢવામાં આવે છે અને ત્યારબાદ બોડીનું એક FSL PM કરાવવામાં આવે છે અને FSL PMમાં જે પુરાવા મળી આવે છે તેના આધારે પોલીસ દ્વારા જે છે આની અંદર મર્ડર દાખલ કરવામાં આવે છે. ત્યારબાદ એસઓજીની ટીમની અંદર બી 2-3 અલગ અલગ ટીમો પાડી અને કન્ટિન્યુઅસ આની અંદર હ્યુમન સોર્સિસથી અને ત્યારબાદ ટેકનિકલ સોર્સિસ સાયબર દ્વારા બી ઊંડાણપૂર્વકની તપાસ કરવામાં આવે છે, જેની અંદર લોકલ પોલીસ બી ખૂબ ઊંડાણપૂર્વકની કામગીરી કરે છે અને ત્યારબાદ આ આખો બનાવ જે છે એ કોઈ એક્સિડન્ટ નહીં પરંતુ એક મર્ડરનો હતો. ત્યારબાદ એ બાબતો ખુલ્લી પડે છે. આ મર્ડરની બાબતમાં જો આપને જાણ કરવામાં આવે તો જે મરણ જનાર છે નિઝામુદ્દીન, તેમના જ સગા ભાઈ એટલે કે અલ્તાફભાઈ હનીફભાઈ નાંદોલિયા અને તેમના 2 ભાગિયા એટલે કે સલમાન બલોચ અને રહીમ બલોચ દ્વારા આ હત્યા કરવામાં આવી હતી. હત્યાનું જે કારણ અને જે મોટિવ છે એ જે અલ્તાફ હનીફભાઈ નાંદોલિયા છે તે તેમના ભાભી સાથે અનૈતિક સંબંધો છે, જેની જાણ પરિવારને અને ઘણા બધા લોકોને થતાં અવારનવાર ઝઘડાઓ થતા હોય, જેથી કરીને કાંટો કાઢી નાખવા માટે તેઓ દ્વારા આ હત્યાને અંજામ આપવામાં આવેલો હતો. આ હત્યાને વધીને કંઈ થાય તો આ હત્યાને માત્ર એક એક્સિડન્ટની અંદર ખપાવવા માટે તે લોકો દ્વારા એક ભારે ટ્રેક્ટર બી લઈ આવવામાં આવે છે અને ટ્રેક્ટર દ્વારા પણ એની અંદર એક્સિડન્ટ કરાવવામાં આવે છે. પરંતુ પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની તપાસની અંદર ઘણા બધા સાયોગિક પુરાવાઓ, તમામ CCTVના ફૂટેજો, તમામ લોકોની હાજરીઓ તથા જે અમે FSL પોસ્ટમોર્ટમ કરાવેલું છે તેનો રિપોર્ટ અને ત્યારબાદ બીજા બધા પુરાવાને લઈ અને પોલીસે ખૂબ મજબૂત રીતે આની તપાસ કરી અને હાલની અંદર તમામ 3 આરોપીને પકડી પાડવામાં આવ્યા છે અને તેના માટેના જે બી અમારા લોકોને FSLમાં બીજા પુરાવા મોકલવાના છે તેની બી કાર્યવાહી હાલમાં ચાલુ છે. કચ્છના નખત્રાણા તાલુકામાં 1.5 વર્ષની બાળકીનો ચાંદીપુરા વાયરસનો પોઝિટિવ રિપોર્ટ આવતા આરોગ્ય વિભાગ દ્વારા તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે. સાથે જ કાચા મકાનો અને તેની આસપાસના વિસ્તારોમાં દવાઓનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. જિલ્લા રોગચાળાની નિયંત્રણ અધિકારી ડૉક્ટર RR કુલમાણીના નિર્દેશન હેઠળ આંગણવાડીઓ, શાળાઓમાં ખાસ દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. સાથે GK જનરલ હોસ્પિટલમાં ખાસ વોર્ડ પણ તૈયાર કરવામાં આવ્યો છે. સૂચના હાલમાં બનાસકાંઠા જિલ્લામાં અને આજુબાજુના તમામ જિલ્લાઓમાં ચાંદીપુરા વાયરસ નામનો બીમારી ફેલાઈ રહી છે, જે 0 થી 14 વર્ષના બાળકોમાં ફેલાઈ રહી છે. આ ચાંદીપુરા વાયરસ સેન્ડ ફ્લાય નામની માખીથી ફેલાય છે અને હાલમાં આની કોઈ દવા નથી. 0 થી 14 વર્ષના બાળકોમાં કોઈ બાળકને તાવ આવતો હોય, તાવ આવ્યાની સાથે ખેંચ પણ આવી શકે, બાળક અર્ધબેભાન પણ થઈ શકે અને જે જગ્યા પર મચ્છર કરડે હોય એ શરીરના ભાગે લાલાશ પડતા ચાઠા પણ જોવા મળે. જો આવા કોઈ નિશાનવાળા બાળકો, આવા કોઈ લક્ષણોવાળા બાળકો દેખાતા હોય તો તરત જ નજીકના આરોગ્ય કેન્દ્ર ખાતે જઈ તપાસ કરાવો. તમારા બાળકોને તંદુરસ્ત અને સાવચેત
સાવચેત સલામત રાખો. ખાસ કરીને ઘરની આજુબાજુ પાણી ભરાયેલા ખાડા ખાબોચિયાને પૂરી દો. નક્કામાં પાણી ભરેલા પાત્રને ટાયર ટ્યુબ ડબ્બા ડૂબીનો નિકાલ કરો. હંમેશા મચ્છરદાનીમાં સૂવાની કોશિશ કરો અને બાળકોને લાંબી બાઈના કપડા પૂરેપૂરું શરીર ઢંકાઈ જાય એ રીતે બાળકોને કપડા પહેરાવો અને તમારા બાળકોને તંદુરસ્ત રાખો. સલામત રહો અને સાવચેત રહો. જ્યાં કાચા ઘરો છે અને પ્લાસ્ટર વગરના ઘરો છે એવા દીવારો જ્યાં તિરાડ પડેલી છે એને તિરાડને પૂરેપૂરી પૂરી દો. જો પાકું ઘર હોય અને પ્લાસ્ટર કરવામાં ના આવ્યું હોય તો સિમેન્ટ લાવીને તિરાડોને ભરી દો. કાચું ઘર હોય અને તિરાડો હોય તો એને પણ માટીથી પૂરી દો જેથી કરીને આ સેન્ડ પ્લાય નામ. I am Dr. Ekta Thakkar, Associate Professor in Department of Pediatrics, ગુજરાત અદાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ. આજે આપણે અહીંયા એ જ જાણ કરવાની છે કે ચાંદીપુરા વાયરસનો એક પેશન્ટ આપણે ઓલરેડી એને ટ્રીટમેન્ટ અહીંયા આપી રહ્યા છીએ. આવ્યું ત્યારે બાળક બહુ જ ગંભીર હતું, બટ આપણે ઇનિશિયલ એને સ્ટેબિલાઇઝ કર્યું, એન્ટી એપિલેપ્ટિક આપ્યા. અત્યારે બાળક સેટલ છે, ઓક્સિજન પર છે અને પહેલાં કરતાં થોડું ઇમ્પ્રૂવ પણ થયું છે. અને જીકે જનરલમાં આવા બાળકોની સારવાર માટે આપણે બધી જ તૈયારીઓ કરી છે. આઇસોલેશન વોર્ડ પણ છે અને એમાં બધી જરૂરી વસ્તુઓ પણ હાજર છે. ગુજરાત રાજ્યમાં ચાંદીપુરમ કેસનું જ્યારે આવ્યો પહેલો કેસ, એના પછી કચ્છ જિલ્લામાં આરોગ્ય તંત્ર ટોટલ સતર્ક થઈ ગયેલું હતું. 18મી તારીખે આપણે મેડિકલ ઓફિસર, તાલુકા હેલ્થ ઓફિસર અને તાલુકા હેલ્થ વિઝિટર બધાની મિટિંગ રાખી હતી. બધાને જે સેન્ડ ફ્લાયથી જે વેક્ટર છે એનાથી ચાંદીપુરમ વાયરસ ફેલાય છે અને એનાથી એક્યુટ વાયરલ એન્કેફેલાઇટિસ રોગ થાય છે એ બધાને જાણકારી આપી હતી. એની ડેફિનેટ ટ્રીટમેન્ટ કોઈ ન હોવાને કારણે એને પ્રિવેન્ટિવ આસ્પેક્ટ શું કરવાનું છે, બધી જગ્યાએ જે કાચા મકાનો છે આપણા એની જે તિરાડો હોય એની અંદર સેન્ડ ફ્લાય રહેતી હોય, ઝાડના બખોલની અંદર રહેતી હોય, જો ઘણી જગ્યાએ એવા મકાનો છે કે બંધ મકાનો છે અથવા તો અંધારા ઓરડા છે તો એની અંદર ખાસ કરીને રહે છે. ગમાણ જે હોય છે ગમાણની અંદર હોય છે, કારણ કે જે ફિમેલ સેન્ડ ફ્લાય છે એ એનિમલ બાઇટની ઉપર એનિમલનું લોહી જે હોય છે એની પર એ રહેતી હોય છે અને એટલા માટે ત્યાં એની સંખ્યા વધારે હોય. તો એનું પ્રિવેન્શન માટે આપણે એ લોકોએ કીધું કે ભાઈ 0 થી 14 વર્ષના જેટલા બાળકો છે ખાસ કરીને એ લોકોને નીચે જમીનની ઉપર જે રમતા હોય ને બધું કરતા હોય તો જમીનથી થોડું ઉપર રાખવું એને પહેલે, કારણ કે તમે જુઓ છો તો પાકા મકાન જ્યાં હશે ત્યાં આટલા બધા સેન્ડ ફ્લાયનું એ જોવા મળતું નથી. ખાસ કરીને જે 0 થી 14 વર્ષના બાળકો છે એમાં ઇમ્યુનિટી ઓછી હોય છે અને એટલે એને રોગ થવાની સંભાવના વધારે હોય છે. 14 વર્ષ પછી માણસને ઇમ્યુનિટી આવી જાય છે એટલે એની અંદર રોગ થવાની શક્યતા બિલકુલ ઓછી થઈ જાય છે. આપણે ત્યાં જે કેસ આવ્યો છે એ દેવપર ગામનો નખત્રાણા તાલુકાનો એક કેસ છે. હાલમાં એ કેસ 5 દિવસ થઈ ગયા ઓલરેડી જીકે જનરલ હોસ્પિટલમાં દાખલ છે અત્યારે અને પેશન્ટ થોડુંક સ્ટેબલ થયું છે અત્યારે 5મા દિવસ પછી. પરંતુ જે એના લક્ષણો છે ખાસ કરીને આપણે જોઈએ તો ખાસ જે છે લક્ષણોમાં એ તાવ જે છે હાઈ ગ્રેડનું તાવ આવે છે, અચાનક જ તાવ આવે છે, વધારે પડતું વોમિટિંગ થાય, ડાયરિયા થાય, ખેંચ આવે છે અને બાળક જે હોય એ ઘણીવાર બેભાન અવસ્થામાં બી જતો રહે છે, કોમેટોઝ અવસ્થામાં બી જતો રહે છે. એની સારવાર કોઈ ન હોવાને કારણે આપણે પ્રિવેન્ટિવ આસ્પેક્ટ ખાસ કરવું પડે છે અને એની જે દર્દી આવે એટલે તરત જ એના જે સેમ્પલ્સ છે એ લઈ લેવા પડે છે. આપણે સેમ્પલની અંદર બ્લડ કલ્ચર માટે જ લેવું પડે છે સેમ્પલ, સાથે સાથે નાઝલ ને થ્રોટ સ્વાબ લેવાનું હોય છે, યુરિનનું સેમ્પલ લેવાનું હોય છે અને લંબર પંક્ચર કરીને CSF લેવાની જરૂર હોય છે. આ બધાની અંદર તમારે બ્લડ કલ્ચરની અંદર RT-PCR કર્યા પછી જે પણ RNA વાયરસ દેખાય તો આપણે એને પોઝિટિવ કહીએ છીએ. આ દર્દીનું 19 તારીખે આપણે સેમ્પલ લઈને મોકલ્યું હતું અને 21 તારીખે એનું રિઝલ્ટ આપણને રાત્રેમાં મળ્યું અને એના પછી આપણે જાહેર કર્યું પબ્લિકમાં અને પ્રાઇવેટ સેક્ટરમાં દરેક જગ્યાએ. આપણે જે CME કરી 18 તારીખે કરી, 19 તારીખે કરી અને 20 તારીખે કરી. 3 CME અને IMAના ગ્રુપ જેટલા બી ડૉક્ટર્સ હતા બધાને આપણે જાણ કરી કે ભાઈ આવો કોઈ પણ કેસ મળે તમને જેમાં હાઈ ગ્રેડ ફીવર હોય અને ઓલ્ટર્ડ સેન્સોરિયમ હોય તો
જીકે જનરલ હોસ્પિટલ અથવા તો મેડિકલ કોલેજ હોસ્પિટલની અંદર એને રિફર કરવું અને એને તાત્કાલિક એના ઇન્વેસ્ટિગેટ કરવું અને પછી એની ટ્રીટમેન્ટ સારવાર ચાલુ કરવી. આપણે જે છે બધી જગ્યાએ જેટલા બી મકાનો છે, પહેલું જે દેવપર ગામમાં જે દર્દી મળ્યું આપણને, તો એના ઘરની આસપાસના 50 મીટરની ત્રિજ્યામાં જેટલા બી કાચા મકાનો હતા એની અંદર અલ્ફા સાયપરમેથ્રિનનું સ્પ્રે, ઇન્ડોર રેસિડ્યુઅલ સ્પ્રે ઘરની અંદર અને ઘરની બહાર માલાથિયોન 5%નું સ્પ્રે દરેક જગ્યાએ ડસ્ટિંગનું આપણે કરી દીધું છે. એ એક ઇન્સેક્ટિસાઇડ્સ પાવડર છે જેનાથી આપણે મોસ્કિટો છે, ટિક્સ છે અને સેન્ડફ્લાય ત્રણને કાબૂમાં લઈ શકીએ છીએ. એ રીતે આપણે દરેક જગ્યાએ આ કરવાથી જેટલા પણ ઘરો છે આપણા કાચા મકાનો એની આસપાસ અને ઇન્ડોર રેસિડ્યુઅલ સ્પ્રે કરવાથી આપણે સેન્ડફ્લાયનું જે ટ્રાન્સમિશન છે એનાથી બચી શકીશું. સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ.